આજરોજ 27 ફેબ્રુઆરી ગુરુવારથી ગુજરાત માધ્યમિક બોર્ડ ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ છે. જે અનુસંધાને આદિપુરની મૈત્રી મહાવિદ્યાલય અને મૈત્રી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો ઉમંગ અને ઉત્સાહ વધારવા શાળા પરિવાર તરફથી સૌના મોઢા મીઠા કરાવી પ્રવેશ કરાવાયો હતો. પ્રથમ દિવસે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાં કોઈપણ પ્રકારની ગભરાટ કે ડર ન રહે તે માટે શાળાના આચાર્ય નાઝીબ અબ્બાસી દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેડિકલ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે અલગથી એક ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 2 વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી રહ્યા હતા. ઝોનલ ઓફિસર અને આચાર્યના સતત મોનિટરિંગ હેઠળ સર્વે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી રહ્યા હતા. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ. આજે 2025ની જે એસએસસી પરીક્ષા ચાલુ થઈ છે, સૂચના પ્રમાણે 9:30 વાગે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી અને પ્રવેશ આપ્યો છે. હું વી.કે. વણકર આ સંસ્થામાં સંચાલક તરીકે કામ કરું છું. અહીંયા બિલ્ડિંગ નંબર 2માં 10 બ્લોક છે, ટોટલ 300 વિદ્યાર્થી, અને દરેક વિદ્યાર્થી બિલકુલ શાંતિથી નિર્ભીક રીતે ક્લાસમાં બેસી ગયા છે અને કોઈને કોઈ ચિંતા જેવું કોઈના ચહેરા ઉપર દેખાતું નથી. શાંતિપૂર્વક અહીંયા પરીક્ષા લેવાય છે. સર, વિદ્યાર્થીને મતલબ ચક્કર આવે કે કોઈ કારણોસર વિદ્યાર્થી પડી જાય છે તો મેડિકલ સેવા ઉપલબ્ધ છે? હા, અહીંયા સરકાર તરફથી સરકારી કર્મચારી આવ્યા છે અને મેડિસિન પણ અહીંયા આપી છે. એના માટે બહાર બેઠા છે, તૈયાર જ છે. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે હા, એના માટે પોલીસ બંદોબસ્ત છે જ. मेरा नाम जिया चोटरानी है. मैं सरकारी प्रतिनिधि हूँ, जोनल रिप्रेजेंटेटिव. जोनल की तरफ से जो भी स्टेशनरी है, बोर्ड पेपर्स हैं, वो मैं लेकर आई हूँ. आज से जो एग्जाम स्टार्ट हुई है तो आपका ये मैत्री महाविद्यालय में व्यवस्था के लिए क्या कहना है? अच्छी व्यवस्था है यहाँ पे. बच्चों को मीठा मुंह करके अंदर आने दिया है और शांति है. पूरे एटमॉस्फेयर पूरा शांतिपूर्ण तरीके से वो काम कर रहे हैं, बच्चे लिख रहे हैं पेपर. और बच्चों पर निगरानी रखने के लिए बच्चों की निगरानी के लिए सीसीटीवी कैमरा ऑन है. इन्विजिलेटर्स हैं जो अपनी ड्यूटी कर रहे हैं और हम भी राउंड लगा रहे हैं. और अन्य लोगों को आप क्या मार्गदर्शन देंगे, पेरेंट्स को या बच्चों को एग्जाम को लेकर? पेरेंट्स को बिल्कुल डरने की ज़रूरत नहीं है. यहाँ पे मेडिकल टीम भी है. अगर बच्चों को कुछ भी होता है, बच्चों को टेंशन फ्री एटमॉस्फेयर में बिठाया गया है. बिना डर के वो पेपर दे रहे हैं, तो पेरेंट्स को बिल्कुल भी डरने की ज़रूरत नहीं है.